હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે જો 8 વાગી ગયા છે ને હું હમણાં ટુવાલ સુકાવવાની બહાર નીકળી હતી. તો આજ તો ગાર્ડનમાંથી પાછા બ્લોગની શરૂઆત કરીએ છીએ. અને આ જો અમારે અહીંયા છે ને એક ચંપોય વાવ્યો છે અમારી માળી એ. તો મારું તો આજે સવારે કાલે આવ્યા હતા એટલે કાલે વાવ્યો હશે અહીંયા. તો મારું તો અત્યારે સવારે હું કિચનમાંથી ઓલું બનાવતી હતી ને ચા ને એવું, ત્યારે ધ્યાન પડ્યું તો મેં કીધું લે સારું લે આ ચંપો વાવ્યો ને તો મસ્ત ફૂલ આવે એમાં એમ. અને બીજું તો જો આમાં છે ને 2 કલરના ફૂલ આવે છે, એ અમને આજે ખબર પડી. જો એક આવાય આવે છે અને આ પિંક આવે છે, ને આમાં વ્હાઈટ ને પિંક મિક્સમાં એવા આવે છે. તો એવું છે. અને મની વેલ પણ જો સુકાવા માંડી છે, એટલે હવે કંઈક એનું કરવું જોશે, અંદર લેવી પડશે. અને ના કુંડા નાના છે ને તો મોટામાં કદાચ વાવવી પડશે. અને હાલો એમાં પણ બરફ નાખી દઉં. અને અહીંયા આ છે પણ આમાં હજી આ ઝાડમાં વાંધો નથી. અને અહીંયા હતું ને એ જો મેં અંદર લઈ લીધું, હું તમને બતાવું, કેમ કે અહીં એકદમ પીળું પડવા માંડ્યું એટલે પછી છે ને મેં અંદર લઈ લીધું. તો જો એ અહીંયા લઈ લીધું છે, નહીતર સુકાઈ જાત સાવન. ને હાલો મની વેલમાં નાખી દઉં બરફ મૂક્યો હોય, પણ જો નીવું ખાઈ ન ગઈ હોય ને તો સારું, નહીં એમાં નીવું બેન બરફ હોય ને એટલે એને આમ શાંતિ ન થાય, ખાઈ જાય એમ, જોવે હોય તો ખાઈ જાય. પછી તો હોય તો નાખી દઉં. જો આખો પૂરો થઈ ગયો. મેં આખો ટ્રે ભરીને મૂકી હતી પણ અમારા બેનબા ખાઈ ગયા, એટલે હવે ઠંડુ પાણી કે કંઈક નાખવું પડશે. અને આજ તો 8 વાગે વ્લોગની શરૂઆત કરી છે. તો નયન ગયા છે ઓફિસે અને મારે બનાવવાનું છે આજે જો ચણાનું શાક. તો સવારે 5:30 ઉઠીને ત્યારે પછી પલાળ્યા, ત્યારે યાદ આવ્યું ને તો છોલે ચણાનું શાક બનાવવાનું છે, એટલે એ ત્યારે પલાળ્યા 5:30. થોડાક ગરમ પાણીમાં સાજીના ફૂલ નાખી અને પલાળી દીધા એટલે પલળી જશે. અને બીજું તો શું, હવે બરફ તો હમણાં નહીં નખાય. અને હવે છોકરાઓને પડી ગયું છે વેકેશન, એટલે એ બે સૂતા છે, એટલે હવે વેકેશનમાં તો સુવા દઉં, એટલે ભલે સૂતા હોય, બીજું શું. અને જો ટુવાલ પણ સૂકવી દીધા છે બહાર. અને કપડાં તો કાલે સંકેલવાના રહી ગયા હતા મારે થોડાક, તો હવે આજે કપડાં સંકેલ લઉં. તો જો ફ્રેન્ડ્સ, ચણા આપણે પલાળ્યા હતા ને એ હવે બાફવા મૂકી દઉં છું. તો એમાં છે ને બટેટું નાખી દીધું છે અને મીઠું નાખી દીધું. તો હવે 10 વાગ્યા ને તો પલળી ગયા છે ચણા, તો બાફવા મૂકી દઉં ને એટલે બફાઈ જાય ને પછી મારે ગ્રેવી જ કરવાની રહે. એટલે ચણા જો અહીંયા બાફવા મૂકી દીધા છે. અને 10 વાગ્યા ને હજી આજે મારે કામ બધું બાકી છે, તો હવે કામ કરવાનું છે. ને નીવાબેન ઉઠી ગયા છે. નીવું, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને નીવુબેન જોવે છે ટીવી, તો હવે થોડીક વારમાં ટીવી જોઈ અને પછી નાવા જવાનું ને. હમણાં તો વેકેશન છે ને એટલે હાવ નિરાશ છે ને નીવું. તો છોલા ભેગું શું જમવું ખાવાનું છે? ત્યાં રોટલી પૂરી? હે, રોટલી પૂરી નથી ખાવી? નીવુંને છે ને અમારે પૂરી ઓછી ભાવે, એને રોટલી વધારે જોઈએ. પરોઠા ઈ ના પાડે કે પરોઠા ઈ નથી ખાવા, એટલે હવે છોલે ને રોટલી બનાવવાની છે. તો બન્યા રહ્યો આગળ. અને ક્લિનિંગ બધું બાકી છે, ઘરમાં કચરા પોતાને કરવાના, તો હાલો એ પણ કરી લઈએ એટલે ફટાફટ થઈ જાય ફ્રી. તો અમે વચ્ચે મોલમાં ગયા હતા ને, તો જો નીવુબેન આ શું કહેવાય આને, નીવું રમકડું લઈ આવી, આ સોફ્ટ ટોયસ કીટી કહેવાય ને, હેલો કીટી લઈ. આમાં નીવુબેન છે ને આવા રમકડા સોફ્ટ ટોયસ બહુ ભેગા કર્યા રાખે, નહીં નીવું? બહુ ગમે તને? એ જાય ને અમે મોલમાં એટલે એ સોફ્ટ ટોયસના સેક્શનમાં તો જાય જ જોવા, હે ને. એટલે એ નવા રમકડા ભેગા કર્યા જ રાખે, આવા સોફ્ટ ટોયસ લીધા જ રાખે. તો કેટલા બધા અહીંયા આવીને પણ વરસદીમાં કેટલા બધા એને ભેગા કરી લીધા છે. તો હું ના પાડું કે બસ હવે કર, હવે બહુ જાજા નથી લેવા, પછી રાખવા ક્યાં એટલા બધા. તો તોય નીવુબેનને ગમી જાય એટલે પપ્પા દીકરી બે લઈ જ લે, હે ને. પપ્પાને કહે એટલે પપ્પા કહે કે હા લઈ લે નીવું. એટલે એવું છે, નીવુબેનને સોફ્ટ ટોયસ બહુ ગમે. જો એક અહીંયા ઢીંગલી પડી, આ 2-3 તો અહીંયા છે જ ઓલરેડી. અને બીજા અંદર કેટલા છે નીવું? હે, જોરથી બોલ. ઘણાય હશે અંદર, કેટલા બધા છે. જો કચરો વાળવાનો ચાલુ કરી દીધો હવે, અને આ વાગ્યા છે 10. તો
ઊભા ઊભા જ કચરો વાળું. નહીંતર થાકી જાય. એટલે ક્યારેક ક્યારેક આમ 2-3 દિવસે એકવાર આવે એટલે વાળી લઉં. બાકી તો આમ ઊભા ઊભા જ કચરો વાળું છું. ને એમાં ધૂળ એટલી ઉડે છે ને, અહીં અમે ખુલ્લું છે અમારે આગળ, તો તમે ગમે એટલું રોજ સફાઈ કરો ને તો એ કચરો એટલો જ આવી જાય. તો જુઓ તમે કચરો કેટલો છે. આ રોજનો એટલો કચરો થાય. અમારે આગળ ખુલ્લું છે ને એટલે હવે કચરા વાળીને પછી કરી લઉં પોતા, એટલે થઈ જાય કામ પૂરું. અને ચણા પણ બાફી લીધા છે એટલે હવે મારે ખાલી ગ્રેવી કરીને વઘાર મારવાનો છે. તો આજે છોલે ચણા બને છે. આજના ભાવશે ને? યસ, મારું ફેવરેટ. રોટલી નીવું કે મારે તો રોટલી ખાવી, તો રોટલી ખાવી કે પૂરી ખાવી? કંઈ પણ હાલશે. રોટલી હાલ છે, રોટલી હાલ છે. નીવું કે મારે પૂરી નથી ખાવી, મારે રોટલી ખાવી. હા તો બનાવી દે રોટલી, હાલશે. હાલશે ને? હા. તો હાલો હવે આ જો કચરા પોતા કરીને પછી કરનો રસોઈ. અને આજ તો મારે પારસી કેટલી બધી કરવાની છે. તો કપડાં કાઢી દીધા ને? હા. તો હવે બધામાં પછી પારસી કરી લઉં એટલે પેકિંગ બેગ ભરવા માંડીએ ને હવે. તો જો વાગી ગયા છે 11:15 અને મસ્ત મજાના જો અહીંયા ચણા બફાઈ ગયા છે. એક બટેટું નાખું એટલે છે ને થોડીક ગ્રેવી આપણે વધારે ઘટ કરવી હોય ને તો થાય. તો એના માટે એક બટેટું નાખ્યું છે. અને અહીંયા મારે આની ગ્રેવી કરવી છે ટમેટા, ડુંગળીની, લસણને. તો એ છે ને હું થોડાક સાતડી લઉં એટલે ગ્રેવી આમ મજા આવે ખાવાની, કાચું ન લાગે, એમ ટેસ્ટ થોડોક અલગ લાગે. અને થોડાક હું કાજુની પેસ્ટ નાખું છું આમાં. એટલે આમાં તો એટલે શાક વઘારું ને ત્યારે, પણ ગ્રેવી આની બનાવી લઉં એટલે થોડુંક પકાવેલું હોય ને ડુંગળી ને ટમેટા તો મસ્ત લાગે. તો ચલો હું તો એમ બનાવું છું. તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ કરીને કહેજો. તો જો ડુંગળી નાખી દીધી છે અને થોડીક ઓલી થઈ જાય ને પિંક કલર જેવી, બહુ નહીં સાતળવાની, થોડી એવી, એટલે પછી નાખી દેવાના ટમેટા. અને પછી ઠંડી થાય એટલે પીસી લેવાની, એટલે થઈ ગઈ ગ્રેવી. તો જો ગ્રેવી મસ્ત બની ગઈ છે અહીંયા. અને અહીંયા મૂકી દીધું છે તેલ. અને આમાં છે ને કાજુની પેસ્ટ બનાવી લીધી છે મેં. તો એ પછી આ ગ્રેવી થોડીક ઓલી થશે ને, વઘારીશ ને ગ્રેવી, ત્યારે એની જોડે નાખી દઈશ. અને ચાલો હવે શાક વઘારી લઈએ. તો જો શાક મસ્ત મજાનું વઘારી લીધું છે એટલે હવે થોડુંક એને આમ ચડવા દેવું પડશે. ગ્રેવી મસ્ત ચડી જાય ને તો મસ્ત લાગે. અને અહીંયા જો લોટાઈ બંધાઈ ગયો છે. તો હવે શાકને છે ને ઓલા ગેસે મૂકી દઉં ને અહીંયા કરી લઉં રોટલી, એટલે બેય ભેગા ભેગ થઈ જાય ફટાફટ. તો ચાલો કોઈને શાક ને રોટલી, છોલેનું શાક ને રોટલી ખાવી હોય તો આવી જાવ. જો તો વા મૂકી દીધું ને અહીંયા હવે છે ને હું લોઢી મૂકી દઉં એટલે બેય ભેગું થાય. હવે નીવુબેનને છે ને શાકનું નામ સાંભળીને લાગી ગઈ છે ભૂખ. તો એ કે મમ્મા ફટાફટ કરી કે જલ્દી શાક મારે ખાવું છે, ભૂખ લાગી મમ્મી. એટલે હવે હાલો ફટાફટ અહીંયા રોટલી કરી લઉં ને એટલે બે જોડે થઈ જાય. એટલે પછી એને જુઓ વાસણનો ઢગલો જે થયો છે. તો આજે તો વાસણ બહુ જ થયા છે. એટલે વાસણો જાજા હોય ને મને આવે કંટાળો. હું જો કે થોડા કરતી જ જાઉં, પણ આજે આ બધું ભેગું થયું ને, ગ્રેવીનું બધું ભેગું થઈ ગયું ને થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે હવે જોડે જ કરીશ. એમ તો આગના મને વિસરવા લાગે એટલે વાંધો ના આવે. હું ટકતી જાઉં ને વિસરતી જાય એટલે ફટાફટ થઈ જાય વાસણ. તો અહીંયા જો મૂકી દીધું છે આ શાકને. તો હવે થોડુંક સંતળાઈ જાય ને એટલે મસ્ત ગ્રેવી થોડીક થઈ જાય. આમાં તમારે જેટલું રસો રાખવો હોય ને એટલું રાખી શકો. તો હું થોડુંક રસાવાળું અમારે ભાવે એટલે હું રસાવાળું કરું. અને અમે રોટલી કરી. ભાત આરે બહુ મસ્ત લાગે. જો આ શાક જો મારે મશીન ચાલુ છે, 14 મિનિટ બાકી છે હજી. તો હવે મશીન હમણાં થઈ જાય એટલે તો જમવાનું થઈ જશે. એટલે પછી કપડાં સુકાઈ જાય. હમણાં કેવું થાય છે, આ છોકરીઓ મોડ્યું નહીં ને એટલે કપડાં પછી મોડા ન ખાઈ જાય. એટલે પલાળી તો મેં દીધા હોય વહેલા 8 વાગ્યાના પલાળી દીધા હોય, 7:30 8 વાગ્યાના. પણ આ છોકરીઓ મોડી ઉઠે ને પછી નાસ્તો કરે, નાવા જાય ને એમાં થોડુંક મોડું થઈ જાય. એટલે પછી આમાં અમારે હમણાં તડકા બહુ પડે એટલે 2 કલાકમાં તો સુકાઈ જાય કપડાં. એટલે હમણાં જો જમીને બધું નાખી દઈશ ને તો 4 વાગશે ને તો સુકાઈ જાય મસ્ત મજાના કપડાં. તો ચાલો હવે રોટલી બનાવી લઉં
અને પછી નીવુબેનને દઈ દઈએ જમવા, કેમ કે નીવુબેન કિચનમાં આટા માર્યા માર થાય છે. હે નીવુ, ભૂખ લાગી? હે ભૂખ લાગી ગઈ? તો આજે તો શાક તો છોલાનું નથી બનાવ્યું મેં, જોઈ લીધું હે? તો હાલો હમણાં રોટલી કરી લઉં એટલે આપી દઉં હો. તો જો ફાઇનલી શાક અહીંયા બની ગયું છે અને આમાં બની ગઈ છે રોટલી. તો નીવુ, હવે નીવુને જમવા આપી દઉં અને ઉપરથી થોડુંક નાખીશ બટર, એટલે બટરવાળું મસ્ત લાગે. તો હવે નીવુબેનની થાળી કરી દઉં એટલે નીવુબેન બેસી જાય જમવા. ત્યારની કે મમ્મા ભૂખ લાગી. તો ચાલે લઈ જા. અને જો આ નીવુબેન અમારે ફ્રીજમાં કેટલું બધું ચોંટાડ્યું છે, એનું ડ્રોઈંગ છે આ બધા. એના રૂમમાં તો હજી બહુ કર્યા છે બધા, કા નીવુ? અને આ દુબઈ ગયા હતા ને ત્યાંનું પેલું છે મેગ્નેટ. તો હાલો હવે નીવુબેનની થાળી રેડી કરી દઉં એટલે નીવુબેન બેસી જાય જમવા. જો આવી હાલે લેતી છે. આમ ટીવીનું એને કેવું છે, આમ 2 મિનિટ મોડું ન થવું જોઈએ. ટીવીમાં આવતું હોય ને તો એ આપણે આમ તૈયાર કરીને દઈએ ને પછી જ લેવા આવે. રસોડામાં 2 આટા મારવા આવીએ પણ ત્યાં સુધી થાળી તૈયાર આપણે એમ થાય કે થોડીક વાર ઊભી રહીએ ને તો પછી લેતી જાય ભેગી. પણ એવું નહીં, એને આ બટર નાખવું ને આમાં. આલે લઈ જા, થઈ ગયું. તો હવે નીવુબેન બેસી જાય જમવા. નીવુબેન આમ પકડજે, નહીં તો ત્યાં ગરમ હવે આ બાજુ પકડાય. હા, ચમચી જોઈએ મિક્સ કરવા? મિક્સ કરી દઉં. લે હાલો તો હવે નીવુને મિક્સ કરી દઉં અને અમે પણ જમવા બેસી જઈએ. તો જો અત્યારે વાગી ગયો છે 1:30 અને જમી લીધું છે અને જો વાસણ કરી લીધા છે. તો વાસણ તો આજે આજના જ કરી નાખ્યા. આજના કે મમ્મા વાસણ કરી નાખ, હું વાસણ કરી નાખું, તું કપડાં સૂકવી નાખ. તો જો કપડાં પણ મેં સૂકવી લીધા. તો હવે તો આમ તો સુકાવા આવ્યા હશે, એટલો તડકો છે આજે. તો કપડાં સુકાઈ ગયા છે ને હવે થઈ ગયા છે ફ્રી. તો થોડીક વાર આરામ કરશું. તો જો વાગી ગયા છે 6:30 પોણા 7 જેવું થયું છે ને નીવુબેનને ખાવા છે મખાણા. તો આમાં છે ને ઘી અને નમક નાખી અને હવે મખાણા શેકી લઉં. એમાં નીવુબેનને ભૂખ લાગી ગઈ છે એટલે મમ્મા મખાણા ખાવા. મખાણા બહુ ભાવે એટલે શેકીને હવે આનું છે ને દહીંવડાના જેમાંય તમે ખાઈ શકો. મખાણા હોય ને એમાં દહીં અને ખજૂર આંબલીની ચટણી હોય ને તો એ નાખી અને દહીં અને થોડુંક મરચું પાવડર ને શેકેલા જીરાનો પાવડર ને એ નાખીને એ બનાવો ને તોય મસ્ત લાગે. તો આજે મારે જો એ ખાવાનું છે ને નીવુબેન એમને એમ ખાશે. હાલો હવે જો રસોઈ બનાવવાની છે. તો આજ તો છોલે બનાવ્યા હતા ને બપોરે, તો એનું શાક પડ્યું છે છોલેનું. તો અત્યારે ખાલી રોટલી જ બનાવવાની છે. તો અહીંયા શેકેલા મખાણા લઈ લીધા છે. હવે એમાં છે ને આ હું દહીં ઓલું કરી નાખ્યું છે, ફેટી નાખ્યું છે, એ નાખી દઉં એમાં. અને એમાં નાખશું આ ખજૂર આંબલીની ચટણી અને થોડુંક નાખશું આ ગ્રીન ચટણી. ને હવે આને મિક્સ કરી લેશું. બહુ મસ્ત લાગે. આ મેં આની એક જ વાર ટ્રાય, આ બીજી વાર કરું છું ટ્રાય. આની પહેલાં એકવાર કર્યા હતા ને તો મને ભાવ્યા એટલે મેં કીધું મસ્ત લાગે એમ. તો આ મિક્સ થઈ ગયું છે ને હવે આની ઉપર છે ને થોડુંક મરચું પાવડર નાખી દઈશું અને થોડુંક નાખી દઈશું શેકેલા જીરાનો પાવડર ને થોડુંક દહીં ઓછું લાગે છે મને એટલે નાખી દઉં. તો જો મસ્ત બની ગઈ, દહીંવડા બની ગયા મસ્ત મખાણાના. તો મસ્ત લાગે. જે ડાયટિંગ કરતા હોય ને એના માટે બહુ સારું. ટ્રાય કરજો તમે પણ એકવાર, મજા આવશે. મસ્ત ચટપટા લાગે આમ. હવે છે ને રસોડામાં બધાય અમારે આમ માસ્ટરી આવી ગઈ બધાયની રસોઈ કરવામાં. તો લોટ બાંધ્યો જ નહીં ને અને રોટલી કરે જ નીવું. પપ્પા દીકરી આજે રસોડામાં હવે ચોળવવાની મારે છે. નીવું રોટલી સ્ક્વેર થઈ ગઈ. એ થોડોક ઢીલો થઈ ગયો. તાર પપ્પાએ વધારે પાણી નાખી દીધું ને તો ઢીલો થઈ ગયો લોટ. નહીં એને નાખી દીધું ને વધારે પાણી.
આ સ્પેર રોટલી આજે ખાવી પડશે ભાઈ. ન્યૂ ટાઈપ ઓફ રોટલી કા ઊભી રહે. હું છે ને ગોયણું કરી દઉં તને ગોળ એટલે ને તોય ફૂલી તો ખરી. જવો નીવુંની રોટલી મસ્ત મજાની. હે અચ્છા સ્પેર વાળી નીવું ખાઈ લે. હાલો રોટલી તો ચાલો હવે નીવું બેનની રોટલી હમણાં બતાવું થઈ જાય ને પછી બધી કે કેવી બની. કા નીવું હે ઓકે લઈ લો. અચ્છા કેચ કરવાનું પણ મૂવ નહીં કરવાનું. ઓકે તો હવે વારો લીધો. હવે આના કેદી બધા રૂબુ નીકળી જાય ખબર નહીં હે. થોડાક દીમાં સિલાઈ તો અમારે નીકળી જ જાય સોફ્ટ ટોઈસની. ખબર નહીં કેમ નીકળી જતી હોય. બધાયની સિલાઈ કાઢ નાખે. ખબર નહીં કેમ કાઢતી હોય બેઠી બેઠી નીકળી જાય. પહેલાથી જવા હોય તો ક્યાં હા બસ રમી લીધું. તો જો ફ્રેન્ડ્સ જમી કરીને થઈ ગયા છે ફ્રી અને વાગી ગયા છે કેટલા 8 વાગ્યા. તો 8 વાગ્યામાં અમે જમી લઈએ રોજ એટલે જમી લીધું છે ને હવે બસ આ વિડીયોનો એન્ડ કરવાનો છે. તો મળશું કાલે બીજા વ્લોગમાં. અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સારી સારી કમેન્ટ કરજો. તો મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.